સતુ ભુવાજીએ બધાને એના હમ આપ્યા છે, તો હમ પાડવા માટે તમે વિડિયા ચાલુ રાખજો. અને દીપક, તું પણ વિડિયા ચાલુ રાખજે, ખાટલામાં હોય તોય ચાલુ રાખજે. અને 5 લાખ રૂપિયા દીકરીઓને આજે રવિવાર 4 તારીખે દાન આપી દીધા છે અને હજી આપવાના છે. તો દીપક ચાલુ રાખજે તારું જે વિડીયો હોય એ. ખોટી પેદાઈશ, તું દેવી પૂજક નથી, બરાબર? માતાજીની સામે પડ્યો, ભાખર કે ભરાઈ જાય. અને સાંભળો આ મારું અને દેહુરભાઈનું કોલ રેકોર્ડિંગ. આજે 5 લાખ રૂપિયા આપ્યા. જય મા મેલડી. જય માતાજી બાપુ. બોલો બોલો. આજે રવિવાર ને 4 તારીખ. વાહ ભાઈ વાહ. મંડાણની કાળી જાગણી હે મારી, હવા વેતની નાગણી મારી હે, વાઘરિયા વંશની દેવી, સતુ ભુવાને કાઠીને લટે રમનારી. અને તે બોલે ને ઈ કરે હો ભાઈ. 5 લાખ રૂપિયા આપી દીધા. તમે જોયો વિડિયો? એમાં ઘટે થોડું યાર, કાઠી બોલે ઈ પડીને ફરે, એમાં થોડું ઘટે. એક સતુભા માટે એક હું ગીત ગાઈ નાખું, પછી આપણે ચર્ચા કરીએ. અરે યાર એમાં ઘટે નહીં. ગાવ ગાવ. આપણે પ્રાર્થના કરવાની હોય. 1 મિનિટ હો. હા હા હા. એવી પ્રાર્થના કરું દીન રાત. વાહ ભાઈ વાહ. મારી માળવાળી મેલડી મારા સતુ ભુવાજીને આ સેવીને રાખજે. રાખજે. હા. તારા સ્વરૂપીએ માડી એ માડી લાજુ મારી માળવાળી મેલડી રાખજે. પ્રાર્થના કરું દિન રાત. એ મારા સતુ ભુવાજીને મારી મેલડી હાચવી તું રાખજે. ક્યાં માં મેલડી કે હાચવી દીધો બાપ? હા ભુવાજી, હું તમને શું કહું, જો બીજું એ 5 લાખ રૂપિયા તો આપ્યા, પણ આ 1 તારીખે લગ્ન છે, સમય લગ્ન, ત્યારે બીજા ઉપરના પૈસા સતુબા ભુવાજી દેવાના, જાહેર કરવાના છે. અને જાહેર આમંત્રણ છે બધાને. 5 લાખ રૂપિયા આપ્યા. તમે વિડીયો જોયો ને? હું તમને શું કહું, હા, ઓલા સુતિયા અમુક એમ કેતા કે સતુ ભુવા 5 લાખ ને 25 લાખ ને 10 લાખ ને બોલતા, એમાંથી 1 રૂપિયો નહીં દે. નાની નાની છોડ્યું ને ઈ કે એ બધા એમ કેતા કે નાની નાની છોડ્યું અત્યાર દીના બોલ મારે છે ને, જેથી નાની નાની છોડ્યું જેથી લગ્ન કરવાનું ટાણું થશે તેથી સતુ ભુવા બધું હકેલીને વ્યાજ છે. અત્યારે એના માટે તમે શું કહો? એવા સુતિયાને તમે શું કહો? એને કહો કે આ તારા બાપ આયો જો અત્યારે, એ ભલા માણા, એ કે આમ જો તા ઘરા એને કે થાળડા ભરી દીધા, આમ જો 1000 નહીં લાખો રૂપિયા થાળડા ભરી દીધા. હા, એને કઈ જોઈ લ્યો. આજનો રવિવારનો 5 લાખ રૂપિયાના તાળા ભર્યા છે દીકરીઓના. અને એ દીકરીઓને આજે લગ્નની વાર છે, બરાબર? અને કોઈ કેતું હોય ઓલો દીપક છે, દીપક આજે દીપક નો દીવો ઓલવાઈ ગયો. હું 3-4 દીધા, કેમ 5 દીધા દેખાતો નથી? મને એવું લાગે બાપુ, એ તમારી વાત સાચી હો. હે, મેલડીઓ નથી થઈ ગયો ને, એને મેલરીયો થઈ ગયો. અને ભલા મને જો હજી હું એમ કઉ છું, તે સતુબા ભુવાજીની જનેતાને ગાળ દીધી. અને જો કાઠીમાં કાંક ફેર હોય ને તો કાઠી પણ લાકડી ઘા કરે, બાકી કાઠીનો એ નિયમ છે, પીઠ પાછળ ઘા ન કરે. તું ત્યાં જાય અને મારવાળી મેલડીની માફી માંગી લે અને સતુબા ભુવાજીની માની પગમાં પડી જા. અને જો ભલા મને કાઠીનો દીકરો તને ત્યાં જમાડી અને તને કમ્પ્લેટ કરી ન મોકલે તો ભલા મારા કાઠીઓનું નામ નમિતા બાપ, તો નમિતા એને કે હવે રેવા દે નમિતા, હવે બીજો તારે રસ્તો નથી નમિતા. આને હું છે વિડિયા ઉતારીને ફેસબુક માં યુટ્યુબ માં વિડિયા ઉતારીને ફેમસ થાવું તું, પૈસા 2 પૈસા કમાઈ જાવ. પણ અત્યારે તું ખાટલામાં પડ્યો, મને એવું લાગે આ દવા લેતો હોય છે. આની કાંઈક તપાસ કરો. ક્યાં છે આ દીપક સુડાસમા? ખોટા વિડિયા વાયરલ કરીને થતા ગયો મૂચે બીજા બધા અમુક સુતિયા એમ કેતા કે સતુ બાપુ કાઈ નહીં દે, રૂપિયો નહીં દે. આ તારા બાપ એમને કઈ જો તો ખરા વિડિયો અત્યારે આવ્યો, અમને આનંદ આવી ગયો, કઈ અમને આનંદ આવી ગયો. અને બીજું અને એને કઈ તું સતુબા ભુવાજીને કહેશ કે વાઘરિયા વંશની મેલડી ને આવું નહીં બોલવાનું, તો તારા મનસુખે તો દેવી પુંજક સમાજ નું ઈથી મોટું અપમાન કર્યું. મારી પાસે રેકોર્ડિંગ છે, મનસુખી રેકોર્ડિંગ છે, તારે હું નાખીશ. નાખવું હોય તો તને આપું, ભેગું ભેળવી દેજે. અપમાન તો એને કેવાય, એને કે ને હા, એને અપમાન કહેવાય. તું તારી ઉપર એગ્રેસિટી થાય એટલે તું દલિત સમાજ હારું લગાડવાનો દીકરો હતા. હા એમ છે, એમ મેન મુદ્દો એ છે. એ ઓલા વાલ્મીકી સમાજ નું અપમાન કર્યું છે એમ લાગે, આમ બોલ્યો છો. હા, એટલે
અને બીજું ઈ કે મારો કોઈ ઓડિયો ડબિંગ કરીને ચડાવ્યો મેલડી માનો તો હું હજી કહું કે મારી મેલડીને માથું પછાડીને લોહી કાઢી અને હા. 77 વખત માફી માંગુ. હજી હું કહું મારો સાચું છે. ઓડિયો વાયરલ કર્યો છે રોજ નવા વિડીયો જે કોઈ ચેનલમાં ચડાવે એને હું સાવધાન કરી દઉં. અરે કે પણ એ મારો વાતમાં તો ઓડિયો હું હતો એ વાતમાં તો યાર હું હતો એ વાતમાં તો એ ઓલા નાગદાનભાઈ આહિર હવે નાગદાનભાઈ આહિર તો તમારી આગળ આવીને તો નિમી ગયા ના આવીને સમાધાન હોત કરી નાખેલું છે ના તમારે કામ નતા આવ્યા. હા નાગદાન આવી રહ્યો હતો ને માફી માંગી લીધી આ અને મસાણી બીજી મેલડી. વાત એ કે ઓલા કરણભાઈ સાંથળિયાને લઈને તમારી પાસે નતા આવ્યા. અરે પણ જો કરતા હે ને વો ભરતા હે. મારી મસાણી મેલડી જેટલા મારી સામે પડ્યા કદાચ મારો ભાઈ સામે પડે ને તો એને મારી મસાણી મેલડી પૂગે. ખોટા કામ કરે તો હું ખોટું કરું ને તો મને પૂગે. આ હા. અમારી ચેનલ ઉડાડ દેવાની કોશિશ કરી. ઓલા મેરામણની ચેનલ ઉડી ગઈ તો હા. નવી ચેનલ બનાવીને ફાકા ફોજદારી કરતું હોય મોટું તો હા, હા. બંધ જ થતું. હા બરાબર. સાચું છે. પણ એવા સતુભા બુવાજીને બદનામ કરે અને મેં તો સતુભાને કીધું છે સતુભા તમારા માટે હું ખડે પગે ઉભો રહે અને હકુભા પણ આમના એમના મોઢા હું રહ્યા છે એને કઈ તમારા મોઢા હું રહ્યા આ તમે કઈ ભાળો એમ જો એ એમ દીકરીઓ ભાઈ. મોટીઓ તો એમને મોટીઓ થઈ ત્યારે તો દેવાના જ છે પણ અત્યાર દીના શરૂ કરી દીધા તમારા ડાસા કેવાય રહ્યા એને કે હવે તમે શું કહેશો. એમને આ મનસુખ ને કહી તું જે ઓડિયાન વિડિયાન વાયરલ કર્યા ને અને હા. મનસુખ ને કહીએ તું તે ભલા માણસ છે ને ફોર વ્હીલ માંથી ઉતર ને તો બે બાજુ નજર કરી ઉતરજે. મેલડી છોરું છે સમજાય છે? હા. હા અને દલિત સમાજ ને કોઈને અપમાન નથી કરતા વ્યક્તિગત બોલી અને હા. મનસુખ ના જેટલા ઓલા દાડિયા છે જેટલા દીપક ના દાડિયા છે અરે મને બહુ ફોન કરે અમુક ખોટી કોમેન્ટ કરે દેહુર પરમાર તને હકુભાનો ફૂલ સપોર્ટ ખોટી કોઈ કોમેન્ટ કરે ને ખોટા ફોન કરે તો એને કોઈ તમારી બહેનોને મારી હારે પવડાવી છે. હા સાચું છે. હું ઘડીક બુવા પડું પછી સાઈડ પર રાખી દઉં. હું માતા મસાણી મેલડીના બુવાજીને મને કઈ ગાળું દીધી ને આ દીધી ને એલા ભાઈ 77 વખત માફી માંગી એનથી પછી હું ફાંસીએ લટકાઈ જાઉં. હા સાચું છે. અને સાચું બીજો છે. લુંગી વાળો માથે લુંગી બાંધી લઈને સસમા પહેરેલો કોમેન્ટ કરે તું મારામાં કોમેન્ટ મને હું તને 24 કલાકનો ટાયા બાપુ મારામાં તું વેલડી માની માફી માંગે હવે જાની સુતિયા તારી જેવા તો આમાં આવો એને કે હામાં તમારા ડાસા તો બતાવો વિડીયોમાં કે કોમેન્ટોમાં હું રૂડા લાગો તમે. વાત કરો તે દેવુર પરમાર ને જો કોઈ ખોટી રીતે ફોન કર્યો ને તો હા. હકુભાનો નંબર તું અરે તારે હું કઈ તો મને નંબર કહે. હોતા એને સડાઈ દી YouTube માં. કાનવાળી ના હોય તો ફોનમાં શું બોલો ફાકા ફોડદારી તો આમાં ઈ એવા બધા વિડીયોમાં. કરે. એ મને તને દીકરા હોય ને તો કોયડામાં આવી જાવ મારવાળી મેળવીએ આને હાલો ઉકળતા તેલ ના તવા અને જેથી જૈન પડિયા રે હકુભાઈએ વાત કરી હતી તેથી જૈન પડિયાએ કીધું હું 4 દી થા અમદાવાદ છું એ જૈન પડિયા જો હરકો જવાબ દેતો હોય તો તમારી હું ઓકાત છે. હા એમ. એને ખબર છે આ બુવાજી આચા છે પૈસા લેનારા નહીં માતા લેનારી નહીં દેનારી માતા બેઠી છે. એ તમારો એકલો હા, પૂરો અમુક થાય ને, બંધ થઈ ગયા એને એમ નહીં એ બાપુ હું તમને કહું મારી વાત તો સાંભળો હું શું કહું હા સતુ બાપુએ મેલડી માના હમ દીધેલા છે કે તમારે મેલડી પોગે તમને તમે ચાલુ રાખજો વિરોધ આ બંધ કેમ થઈ ગયા આવડા ઈ તો કયો અને હમ દીધા તો કેમ બંધ થઈ ગયા છે. એમ નહીં આ મનસુખ ને નવું જડી જાય અને આ દીપક જને તેને હલાકડા ઓલો દલિત કેતો તો હું 5 ફોર વ્હીલર લઈને આવું ઓલો શિવરાજ અને જાનીભાઈ તું 5 ફોર વ્હીલર લઈને તું 4 વ્હીલર લઈને જા તને કોઈ હાથ લગાવે તું તારે પરમાન લેવું તમારું નાસ્તિકનું કામ છે તમે જાવ તમ તારે. હા એટલે પણ આગા એવે કે આગા આ બધા પડકા ફગાવા હું લેવા એ ભલા મને હુકામે માર્યો ઓલાને હુકામ માર્યો ખબર છે ભાઈ દેવુરભાઈ ઈ માણા પાછળથી ખોદણી કરી વગર કામની અને દરબારનો દીકરો થઈને ખોદણી કરી આ દરબારનો દીકરો થઈને દરબારુની સામે નહીં પણ દેવની સામે પડે કાંઈક તો શરમ કર મહિષાસુર જેવાના વધ કરી નાખ્યા હોય કાનિયા જોગીની મેરડીએ મોહમ્મદ બેગડાને નમાવી દીધો હોય ભલા મણા તો પછી મોહમ્મદ બેગડો કેમ નામ પડ્યું એક જુનાગઢ જીત્યો અને એક આવડા ઓલું જીત્યો આપણે મોણિયા જીત્યો ત્યારે એનું નામ મોહમ્મદ બેગડો પડ્યું પણ છતાં અહીંયા હારી ગયો તો મોહમ્મદ બેગડો અને તો તારી હું વખત છે હે ઉકળતા તેલના તાવા પીવે મારી મસાણી મેલડી મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત ઢણાના વાગે ડાક મેલડી તું મોરી માત એ ઉના તેલ ટાડા કર્યા મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત. હા કાઈ વાંધો નહીં હાલો આપણે એટલું રેકોર્ડિંગ સડાઈ ગયો એટલે આવાને કહેવાનું ભાઈ આ કે તમે બોલતા હતા ને એટલે આ તો ઓડિયો અમારે બનાવીને આ YouTube માં વાયરલ કરવો પડ્યો કે તમે સૂતિયા વેડા કરતા હતા અમે છટુ ભુવા કાઈ નહીં દે એ જો આ વિડિયો છે એટલે અમે આ વિડિયો અહીંયા પૂરો કરી દેવી છે અને આ જો તાહડાનો એમ નહીં આ ઓલા પૈસાના તાહડા મેં કે ને આ રેકોર્ડિંગ ની પાછળ વિડિયો તમને દેખાડતો કે જો આ વિડિયો તમે હાલો જય માં મેલડી માળવાળી માં.
જય માં મેરડી, જય માં મેરડી. હા જય મા મેરડી. મારી કુંવર